હલો હાય આય હાય, હું રવિ બારોટ ફનરંગના ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું. વિદેશના મહત્વના સમાચાર. માલદીવના રક્ષા મંત્રીએ કહ્યું કે ટ્રેનિંગ પૂરી થયા બાદ ભારતીય સૈનિકોને પાછા મોકલી દેવાતા. હવે ભારતે દાનમાં આપેલા મિલિટરી પ્લેનને અમારા સૈનિકો ઉડાડી શકતા નથી. ઇન્ડોનેશિયાના સુમાત્રા આઇલેન્ડ પર ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 3 દિવસમાં 41ના મોત. વેગનર ચીફ બળવા માટે જવાબદાર રશિયાના રક્ષા મંત્રી શોઈગુને પુતિને હાંકી કાઢ્યા. વિરોધ પ્રદર્શન ઉગ્ર બની રહ્યા હોય પાકિસ્તાનના પીએમએ પીઓકે માટે 23 અરબ પાકિસ્તાની રૂપિયાની ગ્રાન્ટની જાહેર કરી. ભારતના મહત્વના સમાચાર. યમુનોત્રીમાં ભીડ વધી જતા ગુજરાતીઓ સહિત દેશભરના શ્રદ્ધાળુઓ ફસાયા. યમુનોત્રીમાં હાલ લોકો ન આવે તેવી પોલીસે અપીલ કરી. જયપુરની 35 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. બાળકોને છોડી મૂકીને તપાસ હાથ ધરાઈ. મુંબઈમાં બપોરે 3 વાગ્યા બાદ વાતાવરણ અચાનક પલટ્યું. તેજ હવાઓ સાથે વરસાદ પડતા ઘણા વિસ્તારોમાં અંધકાર છવાયો. 10 રાજ્યોમાં 96 બેઠક પર બપોરે 3 વાગ્યા સુધી 53% મતદાન. આંધ્રમાં ધારાસભ્ય અને મતદારે એકબીજાને લાફા માર્યા. ગુજરાતના મહત્વના સમાચાર. રાજકોટમાં સમયસર પગાર ન મળવાના મુદ્દે સિટી બસના ડ્રાઈવરો હડતાળ પર ઉતરી જતા મુસાફરોને હાલાકી. ગુજરાત બોર્ડે પૂરક પરીક્ષાના નિયમોમાં ફેરફાર કર્યો. ધોરણ 10માં 3, ધોરણ 12 કોમર્સમાં 2 અને ધોરણ 12 સાયન્સના બધા જ વિષયોમાં પૂરક પરીક્ષા આપી શકાશે. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની સંભાવના. અમદાવાદ, વલસાડ સહિત ઠેક ઠેકાણે વરસાદના ઝાપટા પડ્યા. ચાલુ વર્ષે રાજ્યમાં રેકોર્ડ બ્રેક વીજ વપરાશ. 22,429 મેગાવોટ વીજ માંગ સાથે રવિવાર ટોપ પર. તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર સમાચાર. હું રવિ બારોટ, તમારો યાર. આગળનું તો ખબર જ છે ને. પછી મજા કરો ને યાર.